ભરૂચ જિલ્લો ને નર્મદા જિલ્લો 3 વર્ષમાં ખલાસ થઈ જશે, મજદૂરી કરવા નીકળવું પડશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। કેળાની ખેતીથી અમારી પરિસ્થિતિ સારી થઈ કે 2-3 વર્ષમાં આખા તાલુકો અને આખો જિલ્લો કેળાની ખેતીમાંથી નાબૂદ થઈ જશે। મારું નામ પટેલ ભરતભાઈ ભૂપેન્દ્રભાઈ છે, રહેવાસી મોટાવાસના, તાલુકો ઝઘડિયા, જિલ્લો ભરૂચનો હું વતની છું। હું જાતે ખેડૂત છું અને અમે ઘણા વર્ષોથી છેલ્લા 20 વર્ષથી હું મારા પોતાના વહીવટમાં કેળાની ખેતી કરતા હતા, જેનું મબલક ઉત્પાદન આવતું હતું। એ પહેલા અમારા ગામની પરિસ્થિતિ બહુ ખરાબ હતી। કેળાની ખેતીથી અમારી પરિસ્થિતિ સારી થઈ અને અમે સારી રીતે જીવતા થયા। અમે આ દુનિયા જોડે તાલ મેળવી શક્યા હતા અને અત્યારે છેલ્લા 4-5 વર્ષથી અમારી ફરી એવી દુર્દશા થવા જઈ રહી છે કે અમારે બીજી જગ્યાએ સ્થળાંતર કરીને મજદૂરી કરવા નીકળવું પડશે એવી પરિસ્થિતિ દેખાઈ રહી છે। કેમ કે કેળાની ખેતીમાં પનામા નામનો એક ફંગસનો રોગ છે કે જે એટલી હદે ફેલાય છે અને એટલી હદે નુકસાન કરે છે કે કેળાની ખેતી થઈ જ ના શકે। 4 વર્ષથી તો 5 વર્ષથી તો વધારે હતો, પણ આ છેલ્લા 2 વર્ષમાં તો અમારા ગામમાંથી કેળાની ખેતી જ નાબૂદ થઈ ગઈ છે। હવે હું વાવું ને હું જીવવું તે સમજ પડતી નથી। અમે બધા નાના ખેડૂત છે, જે અમારું મુખ્ય ખેતી હતી તે અમારી લૂંટાઈ ગઈ છે। અમે આ માટે સરકારને બી બહુ ધ્યાન દોર્યું છે। બગાયતમાં પણ અમારા ભરૂચ જિલ્લાના બગાયતમાં જાણ કરી, એ લોકોએ ભરૂચ કૃષિ વિજ્ઞાનમાં જાણ કરી, ત્યાંથી અમે નવસારી યુનિવર્સિટીમાં જાણ કરી, ત્યાંથી અમે NRCB ત્રિચી તમિલનાડુ જે કેળાનું રિસર્ચ સેન્ટર છે ત્યાં સુધી પણ જાણ કરી। એ લોકો બી ખૂબ પ્રયત્ન કરે છે, પણ છતાં અત્યારે આનું કોઈ નિરાકરણ આવ્યું નથી। એટલે સરકાર તરફથી અમને એવી અપેક્ષા છે કે આના પર કઈ વિશેષ ધ્યાન આપી અને આને અનુલક્ષીને કંઈક પગલાં લેવાય અને આમાં કંઈક રાહત મળે તો અમારો આ વિસ્તાર ખેતીનો કેળાનો બચી જશે। બાકી એવું થશે કે 2-3 વર્ષમાં આખા તાલુકો અને આખો જિલ્લો કેળાની ખેતીમાંથી નાબૂદ થઈ જશે એવું થશે। કેમ કે જ્યારે આ પનામા સ્ટાર્ટ થયો ત્યારે માત્ર એક ખેતરમાં એક ઝાડ પૂરતો હતો, આજે હજારો એકર જમીનમાં પનામાએ પગ પેસારો કરી દીધો છે ને આ વસ્તુ જે મારી જાણ મુજબ છે તે 30 વર્ષ પહેલાથી આ પનામા નામના દેશમાંથી જ આવ્યો છે। કેવી રીતે આવ્યો, બિયારણમાં આવ્યો, ખાતરમાં આવ્યો, કોઈના દ્વારા આવ્યો તે ખબર પડતી નથી ને આનું જે ફેલાવાનું કામ છે તે ટૂંકમાં કહીએ તો કોરોના જેવું છે કે જે કોરોના જેવી રીતે ફેલાય છે એવી રીતે ફેલાય છે। પનામા ક્યારેય ખેતરમાં પણ એક જગ્યાએથી બીજી જગ્યાએ નથી જતો। આપણે કામ કરતા હોય, પનામા વાળી જગ્યાએ ઊભા હોય, ત્યાંથી માટી લાગે, બીજા ખૂણે જઈએ તો તે ખૂણે પણ આની ફંગસ ચાલુ થાય છે। અને સૌથી મોટી સમસ્યા એ કે 5 મહિના 6 મહિનાની કેળ થાય, લૂમ આવવાની તૈયારી થાય ત્યારે જ આ વસ્તુ એટેક કરે છે। ત્યાં સુધી ખેડૂતના પૂરેપૂરો ખર્ચો થઈ ગયો હોય, આખી સિઝન નીકળી ગઈ હોય, ત્યારે જ ખબર પડે કે હવે આપણે બરબાદ થઈ ગયા। એટલે આ બહુ ગંભીર અને ચિંતાનો વિષય છે। બગાયત ખાતાને ખાસ અને જે NRCB જે લોકોએ મને આ વર્ષે ટ્રાયલ બેઝમાં પણ કેળ વવડાવી છે, ત્યાંથી ટિશ્યુ કલ્ચર પ્લાન્ટ અને દવા મોકલે છે, પણ એમાં પણ હજુ કોઈ દેખાતું નથી કે કોઈ રિઝલ્ટ મળ્યું હોય। એટલે બહુ ખરાબ હાલત અને દયનીય હાલત છે અને આખો વિસ્તાર ભરૂચ જિલ્લો ને નર્મદા જિલ્લો 3 વર્ષમાં ખલાસ થઈ જશે ફક્ત ને ફક્ત પનામાના લીધે। અને લોકોની એવી દુર્દશા થવાની છે કે જેની કલ્પના પણ નહીં કરી। જેવી રીતે અમારા ગઈડિયા બાપદાદા એકદમ મજૂરી કરીને જીવતા હતા, એટલી હદે પરિસ્થિતિ વિકટ થશે। કેમ કે બીજી ખેતી માટે મજૂર નથી અને અમારે ત્યાંથી માર્કેટ એટલું દૂર છે કે બીજી ખેતીમાં 50% પૈસા જે મળે છે ને આવક, એના તો ટ્રાન્સપોર્ટેશનમાં જ જતા રહે છે। એટલે બીજી ખેતીનું તો સપનું ના વિચારાય। 20 કિલો શાકભાજી અમારે ભરૂચ સુરત મોકલવા માટે 60-70 રૂપિયા તો ખાલી ટ્રાન્સપોર્ટનો ખર્ચો છે, તો એની મજૂરી કઈ ગઈ? તો એ તો પોસિબલ જ નથી કે બીજું કઈ વાવીએ। એટલે સરકારને અને જે બગાયત ખાતાને ખાસ એવી વિનંતી છે ખેડૂતો તરફથી, અમારા વિસ્તારના ખેડૂતો તરફથી, કે તમે આના પર ગંભીર વિષય કરો, નહીતર આવનાર સમયમાં જો કહું ને તો કદાચ આપણા હિન્દુસ્તાનમાંથી જ કેળ નીકળી જશે। થોડો સમય લાગશે પણ નીકળી જશે। જે હદે આ આવ્યા પછી જતો નથી। અમે બહુ ટ્રાયલ લીધા છે, ઘણું કરી ચૂક્યા છે, પણ હવે એ અટકવાનું નામ લેતો નથી। જે જગ્યાએ આવી ગયો એ જમીન તમારી કેળ માટે ખલાસ થઈ ગઈ એવું માન લેવાનું દરેકે। એના પર કોઈ વસ્તુ કામ કરતી નથી। અમે 4 વર્ષમાં અમારા ખેડૂતોએ બહુ જ પ્રયત્ન કર્યા છે, એને જુદી જુદી જાતનું બધું જ કરી ચૂક્યા છે, પણ રિઝલ્ટ મળતું નથી અને ટેકનિકલ બી બહુ સહારો લીધો છે, પણ મળતું નથી। એટલે ખાસ આના માટે કંઈક થાય એવી અમારી આશા છે કે સરકાર આના પર ધ્યાન આપે।